શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમાપ્યતુલ્યં હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વાલા ભક્તજનો, સત્સંગની અંદર શિર સાટે સત્સંગને રાખી જીવનમાં ઘણા બધા સંકટ અને દુઃખો આવ્યા છતાં બધું જ સહન કરી અને જેને સત્સંગ રાખ્યો છે એવા બહેનોના આપણે ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે આપણે મેમકા ગામમાં સોનલબેન અને દિવાળીબેન એમનું ચરિત્ર આવે છે. મેમકા ગામના રામજી શેઠ બહુ સારા સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. એમની દીકરીનું નામ હતું સોનલ અને દામજી શેઠની દીકરી એનું નામ હતું દિવાળી. બેયનું સખીપણું ગામમાં વખણાતું ને કહેવાતું. બાઈ એના અંતર એક છે, પંડ ભલે જુદા હોય. આ બંને બહેનપણીઓ એટલી બધી હળી મળીને રહેતી હતી. ગામમાં બધા માણસો વાતો કરતા હતા કે બંનેના શરીર અલગ છે પણ બંનેનું મન એક છે. ચૈત્ર મહિનાની રામનવમીએ બે નક્કી કર્યું કે આપણે મૂળીએ ઠાકોરજીના દર્શન કરવા જવું. એટલે ચાલીને મંદિરે આવી. મેમકા અને મૂડી આમ નજીક થાય છે, તો પૂનમ આવતી હોય છે એટલે ભક્તજનો ઠાકોરજીના દર્શન કદાચ દરરોજ ન આવી શકતા હો તો એકાદશી છે, હરિજયંતી છે, એમાં પૂનમ હોય તે દિવસે તો ખાસ ભગવાનના દર્શન કરવા માટે આવું. તો આમ તો ગામમાં મંદિર હશે એટલે આ બંને દીકરીઓ દરરોજ ભગવાનના દર્શન કરવા માટે જતી હતી. પરંતુ પૂનમ આવી એટલે બંને આ બહેનપણીઓએ વિચાર કર્યો કે ચાલો આપણે મૂડી જઈ અને રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી આવી. મંદિરની મૂર્તિ જોઈને રામજી શેઠની દીકરી સોનલ બોલી, દિવાળી જો તો ખરી આ મૂર્તિ તો ધાતુની અને પથ્થરની જડ છે, તે તો અચેતન છે,
તો પછી એ ચેતનનું કલ્યાણ કેમ કરતી હશે? હા બાઈ, એમ શંકા ન કરીએ. વિશ્વાસની ગાંઠ માર, મોડું મન સિદ્ધ પાડેશ. ઓલા ધગધગતા થાંભલાને બાથ ભરતા પ્રહલાદની કથા તો તે સાંભળી છે ને? એમાં તો નૃસિંહ ભગવાન પ્રગટ થયેલા અને ઓઈલો એકલવ્ય ગુરુની મૂર્તિ બનાવીને અર્જુન જેવો બાણાવળી બનેલો, તેમજ રાવણ જેવાએ પણ શંકરની ઉપાસના કરેલી, એવા તો શાસ્ત્રોમાં અનેક દાખલાઓ છે ને. અરે ગોપીચંદ રાજા ભરતરી જેવાએ પણ રાજપાટ મેલીને જંગલમાં જોગી વેશ થયો. એ પ્રમાણ પણ આપણે સાંભળીએ છીએ. અને એથી આગળ કહું ને તો અત્યાર સુધીમાં જંગલમાં તપ કરતા કોઈ તપસ્વી સાધુ ઋષિઓનું ભૂખથી મરણ થવાનું સાંભળ્યું છે ખરું કે? તેની સાધનામાં તે અડગ રહીને જે ઈચ્છા હતી પામ્યા ને. છતાંય આજે તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. તેની આ મૂર્તિના દર્શનથી હજારો ભક્તોના સંકલ્પ સિદ્ધ થવાના પ્રમાણ છે. જોને, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઘરે હતા ત્યાં નામ શું હતું? લાડુદાન ગઢવી. રજવાડાના સુખ વૈભવ સમૃદ્ધિ મેલીને સાધુ થયેલો. બે દીકરીની સાથે તો એની સગાઈ કરવામાં આવેલી હતી. અને મહારાજની પાસે આવ્યા ને ત્યારે કેટલાય રજવાડાઓમાં રાજાઓને કવિત્વથી રાજી કરી અને એટલી બધી સંપત્તિ ગાડું ભરીને તો સાથે આવેલું. અને જેના શરીર ઉપર 10 કિલો સોનાના તો ઘરેણા પહેરેલા હતા. આવા ઠાઠ માઠમાં લાડુદાન આવેલા હો. છતાંય પણ સાધુ થઈ ગયા. એને પ્રગટનો પરચો ભાડ્યો હશે તો જ એવા સમર્થ જ્ઞાની કવિ કુટુંબ તજીને એના આશરે આવી બેઠા ને. અરે એના આશરે બેઠેલા અનેક સંતો ક્યાં કમાવા જાય છે તો એનું પેટ પૂરતું મળી રહે અને તે અનેક લોકોને ખવડાવે છે. આપણે ત્યાં એક મહેમાન આવે ને ત્યાં કેવી ભાગદોડ થાય છે. ત્યારે મંદિરે તો નિત્ય અનેક લોકો આવે, છતાંય સૌના મનના સંકલ્પ સફળ થતા રહે છે. અરે ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં સભામાં પડકારો કરીને વાતો કરતા કહ્યું કે રોટલા અમે આપશું, તમે મંદિરે આવીને ભગવાન ભજો તો જીવનું રૂડું થાય અને આવન જાવનના ફેરા મટી જાય. આમ વાતે વળગેલી બંને સાહેલી મૂર્તિમાં નજરો સ્થિર કરીને ઊભી હતી. ત્યાં તો મૂર્તિમાંથી અધ કરતો અઢળક તેજ ફુવારો છૂટો અને ભગવાનની મૂર્તિના મુખ ઉપર મંદ મંદ હાસ્ય છવાયો. તે સાથે મૂર્તિનો એક હાથ ઊંચો થયો અને માથેથી પાગ હાથમાં લીધી, બીજો હાથ માથા ઉપર ફેરવવા માંડ્યો. આ જોઈ સોનલની આંખો પોળી થઈ ગઈ. આ બંને દીકરીઓ ભગવાનના દર્શન કરવા માટે મૂડી આવી. પણ કોઈક એવા સંતોના યોગ ને પ્રવચન સાંભળેલા એટલે સોનલને એમ થઈ ગયું આ તો ધાતુની પાષાણની મૂર્તિ છે, એની પૂજા કરવાથી આપણને શું મળે? એ તો જડ છે, જડથી ચેતનનું કલ્યાણ થાય. ત્યાં મૂર્તિની સામે ઊભી છે. અને એ જ વખતે હરિકૃષ્ણ મહારાજે પૂજારીએ હાથમાં હાર પહેરાવેલો હતો. ભગવાને માથા ઉપરથી પાગ લઈ ગળામાં હાર પહેરી માથા ઉપર હાથ ફેરવી અને દીકરીની સામે મંદ મંદ ભગવાન હસવા માંડ્યા. દિવાળીએ તે જોઈને કહ્યું, સોનલ જો જો આ પ્રત્યક્ષ પુરાવો આપણને અહીં જ ભગવાને પ્રગટ દેખાડ્યો છે. પણ સોનલ તો એ તેજમાં અટવાઈને સ્થિર થઈ અબોલ ઊભી રહી હતી. તેથી દિવાળીએ ફરીને કહ્યું, સોનલ એ સોનલ, હવે તને મનાયું કે નહીં? આપણે તો ચેતન છીએ,
મનની નિષ્ઠાથી ચિંતવીએ તેવું પામીએ. શાસ્ત્રો સંતો સૌ કહે છે કે અણુએ અણુમાં ભગવાન છે, જેનો પ્રત્યક્ષ પુરાવો ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને વિરાટનું દર્શન કરાવીને આપ્યો. અને સોનલ, તને હજુય વિશ્વાસ ન બેઠો હોય ને તો મારો ભાઈ ચતુર્ભુજ લગ્નના ઘરેણા લઈને 15 દી પહેલા ધાંગધ્રાથી ઘેર આવતો હતો. તે વખતે એને દીક્ષર ગામમાં રાત રહેવાનો નિર્ણય કરેલો. તે માર્ગે ચાલ્યો આવતો હતો, ત્યાં એને ઘરડો ભરવાડ સીમમાં સામો મળ્યો ને બોલ્યો, શેઠિયા, ક્યાં જવાનું છે? ક્યાં ના છો? મેમકાના છીએ. મેમકા જવું છે, ચતુર્ભુજે કહ્યું. તો પંથ હજુ જાજો છે. રાત ક્યાં રહેવાના છો? આ દિવાળી બેન હતા ને, એના ભાઈનું નામ ચતુર્ભુજ હતું. તે ધાંગધ્રા સોનાના ઘરેણા લઈને જાતો હતો. તે હવે સાંજનો સમય થઈ ગયેલો. તે ભરવાડ વેશે ભગવાન આવીને પૂછે છે કે રાત તું ક્યાં રોકાવાનો છું? મનથી નક્કી કર્યું છે કે દીક્ષરમાં અમારા ઓળખીતા છે ને, ત્યાં રાત રોકાઈને સવારે હું મેમકા જઈશ. દીક્ષર નામનું ગામ છે. ના શેઠ, ત્યાં રાત ન રહેતા. આ આગળ આવે છે ને એ ગામે રાત રહી જજો. અરે ગોકળી દાદા, હજુ તો સંધ્યાને ઘણી વાર છે. તે પહેલા તો હું દીક્ષર પહોંચી જઈશ. શેઠિયા, બહુ વાય ડાય કરોમાં, અમારા ગરઢેરાનું કંઈક માનો. આ સમય ખરાબ છે. તમારી પાસે જે કંઈ જોખમ હશે ને તે જાય છે અને માર ખાવો પડશે. એવું ન કરો તો સારું, પછી પસ્તાવવું પડશે. હો, આ તો તમે સરળ સીધા માણસ દેખ્યા. તે વણ માગી અમે સલાહ આપી, બાકી તમે જાણો ને ભગવાન જાણો. ભરવાડ કે એમ કહીને ભરવાડ ડોહો તો વાદ વિવાદ મેલીને હાલવા જ લઈ ગયો. ચતુર્ભુજ જરા વિચારના ચકડોલે ચીડ્યો. દિવાળી બેનનો ભાઈ હતો ને, મનમાં એને ઉગ્યું કે આ ડોસાને ખબર કેમ પડી કે મારી પાસે જોખમ છે. એમ મારું કંઈક અજગતું થશે તો પછી પસ્તાવા કરતા એના કહ્યા પ્રમાણે આવતા ગામને ચોર જ રાત કાઢવી સારી. એમ મનોમન વિચારી ચતુર્ભુજે પોતાનો નિર્ણય બદલી ગામ આવતા ત્યાંના ચોરે ટીમણ છોડ્યું, ખાધું અને ગામના ચોર જ રાત રોકાઈ ગયા. દીક્ષર ન ગયા. સવારે ચોરાની આરતી પૂરી થતા ચોરાના બાવાજી પાસે 2 જુવાનડાઓ આવતા બોલ્યા, બાપુ, દીક્ષરમાં ધાડ પડી. ગોકળ પટેલનું ઘર લૂંટાયું, ઉપરથી માર પડ્યો. ઘરના 4 ખૂણા ચોર ખાલી કરીને ગયા. અરર, ગોકળ પટેલ તો પારકી છઠ્ઠીનો જાગતલ, પારકા દુઃખ ભાંગના ધર્મીને ત્યાં ધાર પડી. શું મલક વેંઠો છે? એ જે લૂંટારા હશે ને, લૂંટનારા હશે, તે ક્યાંય સુખી નહીં થાય. બાપુએ અંતરથી ઉદ્ગાર કાઢ્યા. બાપુ, એ તમે જે કહો તે અટાણે તો પટેલની હાલત ખૂબ દુઃખી થઈ. પારકાને આશરો આપનારને બીજાનો આશરો શોધવો પડ્યો છે. તો એ પટેલ તો એમ કહે છે, આ હવે તો મેં કોઈનું કાંઈ બગાડ્યું નથી, કેવા પાપ કર્મ કર્યા નથી. આગલા ભવનું એનું લેણું હશે તે લૂંટાયો. દી તો સારા માઠા માનવ માત્રને આવે, તેને તો હજુ ભગવાન પર ભરોસો છે કે કાલ સવારે દી ફરશે. ચોરે વાત સાંભળી ચતુર્ભુજ છક થઈ ગયો. પેલો મેમકાથી આવેલો માણસ આમ બાવાજીની વાત કરે છે કે ત્યાં મેમકામાં આ રીતે ચોરી થઈ અને બધું જ લઈ ગયા. તો ચતુર્ભુજે આ વાત સાંભળી અને એ તો છક થઈ ગયો. એને ઓલો ભરવાડ ડોહો નજરો નજર તરવરવા લઈ ગયો, કારણ કે એમને ત્યાં જ રાત રોકાવાનું હતું. તે ધીરેથી નિત્ય કર્મથી પરવારીને ફરી ચાલ્યો.
દીક્ષર પહોંચતા તેને જોયું ને, આખું ગામ કકડાટ કરતું હતું, બધા જ રોતા હતા. કોકડ પટેલને ઘેર આવી જોયું, કોકડ પટેલનું કુટુંબ રાતા પાણીએ રોતું હતું બિચારું, બધું જ લઈ ગયા હતા. ઘરના ચારેય ખૂણા ખાલી થઈ ગયા હતા. એ દુઃખ ઉપર મારની દેહની પીડા વહમી હતી. પાછું લઈ ગયા એટલું નહીં, પાછું માર મારેલો, મારીને ધોઈ નાખેલા. બોલો, આ ચોર લોકો હોય ને, એ લોકોને એમ કે આપણે મહેનત વિનાનું લેવું નહીં, એટલે થોડો મારે એટલે એટલી મહેનત કરી કહેવાય ને, એટલે એને નીતિનું લીધું કહેવાય. એમ મહેનત વિનાનું આપણને ખપે નહીં, એટલે પેલા આવે ને એટલે થોડા ધબધબ આવે, એટલે કે આપણે મહેનત કરીને લીધું કહેવાય, એમ પાપ ન લાગે. ગામે એની ભલાઈથી એના દુઃખમાં ભાગ લઈને એની સારવાર અને ઘરમાં જોઈતી સામગ્રી આપી હિંમત રાખવા આશ્વાસન આપ્યું. ચતુર્ભુજ ત્યાંથી બીજે દી ઘેર આવ્યો. ત્યારે એ વાત કરતા કરતા બોર જેવડા આંસુડા પાડતો હતો. વાતનો અંત લાવતા સોનલે કહ્યું, દિવાળી તારી વાત ખરી છે હો. ભગવાન તો ચપટી વગાડે કે આંખની પાપણના પલકારે કલ્યાણ કરે હો. અરે એના ચાકડીના ચટકે કલ્યાણ થાય એમ મનની દ્રઢતા થતા બંને મેમકા પાછા ફર્યા. વાલા ભક્તજનો, સિંહાસનમાં બિરાજતા ભગવાનની મૂર્તિ એ કોઈ ધાતુ પાષાણની નથી, પણ વેદોક્ત વિધિથી ભક્તજનો જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે એ મૂર્તિ નથી રહેતી, પણ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી મૂર્તિમાં આવીને બિરાજમાન થતા હોય. એટલે મૂર્તિ ભાવ ટળે અને પ્રગટ ભાવ આવે કે આ કોઈ ધાતુ પાષાણની મૂર્તિ નથી, પણ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. આવો પ્રગટ ભાવ આવે તો જીવાત્માનું કલ્યાણ થાય અને તમારી સેવાનો સ્વીકાર થાય. મંગળ રૂપ પ્રગટને મેલી પરોક્ષને ભજે જે પ્રાણી રે, તપ તીર્થ કરે દેવ દેરા મન ન ટળે મસાણી રે. ત્યાં સુધી પ્રગટ ભાવ ન આવે વાલા ભક્તજનો, ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ થતું નથી. તમે વિચાર કરો કે 50ની કે 100ની નોટ હોય, એક પ્રકારનો કાગળ જ છે ને, કાગળ જ છે, છતાંય પણ એમાં ગવર્નરની સાઇન થાય એટલે તરત જ 100 રૂપિયાની નોટ થઈ જાય, એ 50 રૂપિયાની નોટ થઈ જાય. તો એક કાગળ એના ઉપર ગવર્નરની સાઇન થાય તો એ 50 અને 100 કે 1000 2000ની નોટ બની જતી હોય. તો આ શાસ્ત્રો એમ કહે છે કે વેદોક્ત વિધિથી જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવે ને ત્યારે મૂર્તિ નથી રહેતી, પણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ બની જાય છે. જો તમને પ્રગટ ભાવ હોય તો આજ પણ એ ભગવાનની મૂર્તિ આંખના પલકારા મારતી દેખાય, આપણી સામે ભગવાન બોલતા હોય તે રીતે આપણને ભાવ જાગે. જીવબા અને લાડુબા એની પાસે ધાતુ પાષાણની જ મૂર્તિ હતી, પણ એ ધાતુ પાષાણ નહોતા માનતા, પણ સાક્ષાત આ ભગવાનનું સ્વરૂપ છે. તો એને કારણે લાલજીના દૂધ ધરાવે ને તો ભગવાન સ્વયં હાથમાં કટોરો લઈને ઘટ દૂધ પીવા માંડતા. લો, બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની સામે જઈ અને કહે છે કે મહારાજ, તમે કપટ કરીને મને છોડીને ચાલ્યા ગયા, હું કોના આધારે જીવીશ? અને એ વખતે પાતળી હેરા પ્રાણ એ પ્રગટ ભાવ રાખીને બ્રહ્માનંદ સ્વામી મૂર્તિની સામે 4 પદ પૂરા થાય ન થાય ત્યાં તો ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ બ્રહ્માનંદ સ્વામીના ગળામાં હાર પહેરાવીને કહે છે કે સ્વામી સ્વામી, તમે કેમ એમ માનો છો કે અમે અક્ષરધામમાં જતા રહ્યા? એમ અત્યાર સુધી તો અમે એક સ્વરૂપે હતા, હવે તો કાયમને માટે આ સત્સંગમાં 4 સ્વરૂપે રહીશું. ભગવાનની આ મૂર્તિ, પછી આચાર્ય, સંત અને શાસ્ત્ર 4 સ્વરૂપે આજ પણ સત્સંગમાં
પ્રગટ સ્વરૂપે ભગવાન વિચરણ કરી રહ્યા છે. કહેવાનો આશય કે મૂર્તિ નથી પણ મૂર્તિમંત ભગવાન છે. આવો પ્રગટ ભાવ રાખવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. માટે ભક્તજનો, તમારા ઘરે બિરાજતા ભગવાન કે મંદિરમાં બિરાજતા ભગવાન એ ચિત્ર પ્રતિમા કે ધાતુ પાષાણની મૂર્તિ નહીં પણ સાક્ષાત ભગવાન બિરાજે છે. આવો પ્રગટ ભાવ રાખી અને ભગવાનનું ભજન કરશો તો ચોક્કસ કલ્યાણ થશે. હવે ચરિત્ર આવે છે ગઢડાના લાડકીબાઈ. ગઢપુરમાં એક લાડકીબાઈ હતા. અક્ષરવરેથી શ્રીજી મહારાજ પ્રાતઃ ક્રિયાથી પરવારીને બહાર નીકળ્યા. પ્રાતઃ ક્રિયા એટલે શું? સવારે જાગે, પછી સ્નાન કરે, પછી પૂજા કરી અને પછી બહાર નીકળ્યા. એને પ્રાતઃ ક્રિયા કહેવામાં આવે છે. લો, ગઢપુરમાં અક્ષરવરડી છે ને. કનુભા, તમે ગઢપુર ગયા કે નથી ગયા? ક્યાંય નથી ગયા? આમણે આમ મોકલી જ જવું છે તમારે? જેતલપુર એક ગયા છે. લો, આ ડોહાએ તો ગઢડા દર્શન નથી કર્યા. લો, અમેરિકામાં ને અમેરિકામાં ગોટો વળી જાય છે આ ડોહો તો. તે અક્ષરવડીમાં સ્વામિનારાયણ ભગવાન ત્યાં રહેતા હતા. આજ પણ એ પ્રસાદીનું સ્થાન છે. તો મહારાજ પ્રાતઃ ક્રિયાથી પરવારીને બહાર નીકળ્યા અને પાંચુબાને ઓરડેથી ધીમી ધીમી સુર લહેરી સાંભળી તે તરફ પગલા માંડી ઉંબર બહાર ઉભતા બોલ્યા, અરે ઓ પાંચુબાઈ, એ પાંચુબાઈ, શું કરો છો? કે બહેનો કેટલા ભાગ્યશાળી છે. તમે વિચાર તો કરો કે 30 વર્ષ સુધી ભગવાનની સાથે રહ્યા. સ્વામિનારાયણ ભગવાન એને બોલાવે, એના ભેગા રહે, એનો થાળ જમે. એ બહેનો કેટલા ભાગ્યશાળી છે. એમ સવારનો સમય થયો, ભગવાન આવ્યા અને કહે છે કે એ પાંચુબાઈ, શું કરો છો? પાંચુબાઈ તો ભાવ વિભોર કીર્તનમાં ઊંડા ઉતરી ગયેલા. આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં યલબેલ પુરુષોત્તમ પ્રગટી. અમૃતના સિંધુ ઉલટ્યા, રંગડાની વાડી રેલ પુરુષોત્તમ પ્રગટી. મહારાજે ફરી સાથ કહીને કહ્યું કે અરે પાંચુબા. મહારાજનો હાથ સાંભળતા ઘરકામ મેલી સામે ઉભેલા મહારાજને દેખતા જ બોલ્યા, ઓહો, આ તો અત્યારમાં મહારાજ તમારા દર્શન પામી, ધન દીવી ગયો. એમ કહીને પંચાંગ પ્રણામ કરીને કહ્યું, શું કરીએ? બહેનો હોય એને પંચાંગ પ્રણામ કરવાનો હોય, પુરુષ હોય એને સાષ્ટાંગ 8 અંગ. જુઓ ને, આ ભાવમાં તમ જેવા ભગવાન મળ્યા પછી બીજી શી પડોહણ કરવાની રહી? ઘરકામ કરતા કરતા કીર્તન ગાવું છું. લો, એટલા બધા તલ્લીન થઈ ગયા. ભગવાન આવ્યા ખબર ન પડ્યા. ભગવાને હાથ કર્યો ત્યારે જ ખબર પડી. પણ મહારાજ આવ્યા. ભગવાન કે મહારાજ, ઓહો, ઘરકામ કરતા કરતા કીર્તન ગાવું છું. લો, બહેનો અહીંયા સાંભળવા જેવું છે. ઘરના કામ કરતા કરતા કીર્તન બોલવાના. અમુક બહેનો તો એવા ફિલ્મના ગીત ચડાવી દે, રોટલી બળી જાય તો ખબર ન પડે. પછી ઓલો ધણી બજાર જ ખાવા વહી જાય ને. મહારાજ બોલ્યા, અમે તમારા પાડોશમાં રહેવા આવીશું. ક્યારે આવો? આવો આવો આવો, તમે પધારો. તે તો અમારા ઓહો ભાગ્ય. નીતના દર્શન સત્સંગનું સુખ ઘર બેઠા મળે. અમારે તો ઘર બેઠા તીરથ મળે ને. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. આવું સદાય થાય ને સુખ્યા થઈએ. આ વાત લાડકીબાઈ મેઘપુર વાળાએ સાંભળી એટલે વાસુદેવ નારાયણને ઓરડે જતા જ રડવા લઈ ગયા. લાડકીબાઈ કોણ હતા? મેઘપુર ગામ આવ્યું સોરઠમાં, જુનાગઢની બાજુમાં. ત્યાં કરશન ભાટ હતા. એમની દીકરીનું નામ હતું લાડકીબાઈ. ગઢડા પ્રથમ પ્રકરણનું લગભગ 26મું વચનામૃત છે.
એની અંદર મહારાજ કહે છે કે લાડકીબાઈ, આ તમારો ભાટ એ જ્ઞાતિ નથી, તમે તો આત્મા છો. એની અંદર લાડકીબાઈને ભગવાને યાદ કરેલા છે. તો એ વખતે ત્યાં લાડકીબાઈ મેઘપુર વાળા એને આ વાત સાંભળીને તો લાડકીબાઈ રોવા માંડ્યા. મહારાજ એમ કહી દીધું ને કે તમારા પડોશ અમે થઈશું એમ. તે પાંચુબાઈ તો રાજી થયા, પણ લાડકીબાઈ હતા ને એ રોવા માંડ્યા. શા માટે રડવા લાગ્યા? તેનું રોણું સાંભળી લાડુબા મોટીબા એની પાસે આવતા બોલ્યા, અરે લાડકીબાઈ, સીધે રોવો છો? એવી રીતે શી વાત છે? કોઈ વેઢું છે કે કઈ શરીરે પીડા છે? તમારા ઉપર કોઈ ખીજાણું? શું પેટમાં દુખે છે, માથું દુખે છે, તાવ આવે છે? શું થયું તમને કે તમે રોવા માંડ્યા? દુષ્કા ભરતા લાડકીબાઈએ રોવું રોકીને શ્વાસ ઊંડો ખેંચી થરથરતા કાંપતા ઓઠે બોલ્યા, બા, મહારાજ હવે પૃથ્વી ઉપર નહીં રહે. લાડકીબાઈને ખ્યાલ આવી ગયો. મહારાજ જે મરમમાં બોલ્યા ને કે તમારા પાડોશ થાય છું, લાડકીબાઈને હવે ખ્યાલ આવી ગયો કે હવે ટૂંક સમયમાં ભગવાન શરીર છોડી દેશે. રે ઘેલી, એવું અમંગળ તે શું બોલે છે? કાંઈ શાન ભાન રાખ, તે વાત કદીએ ન બને. આવું તે તને કેમ હુઈજ્યું? તારી જીભ કપાઈ કેમ ન જતી? લાડુબાઈએ ચીડાઈને કીધું. તમે નહીં માનો તો પૂછો જઈને પાંચુબાને. હમણાં એને ત્યાં મહારાજ પધારેલા ને વાત કરતા હતા. મેં મારી કાનો કાન વાત સાંભળીશ. મહારાજ વાત કરતા બહુ ઉદાસ હતા, માટે જરૂર એમ થશે. અરે તો એની પાછળ અમે કાઠિયાણીઓ છાતીઓ ટીપી ટીપીને ચીરી નાખીએ. તેના ગયા પછી અમારે અહીં રહેવાની શી જરૂર છે? પણ આ વાત છાની રાખજો, નહીં તો કંઈકનું નિકંદન નીકળી જશે. કોઈને ખ્યાલ આવશે ને કે સ્વામિનારાયણ ભગવાન હવે શરીર છોડીને ધામમાં જાય છે, તો કેટલાય સંતો અને ભક્તો શરીર છોડી દે છે. માટે તું કોઈને વાત ન કરતી. તે જ વેળા મોટી બાનો જીવ ઘૂમરે ચીડ્યો. અકળાતા અધૈરા થઈને ઉઠ્યા. હ એમ ઉતાવળા સિદ્ધ થાવશો બા, માળા અધૂરી છે તે તો પૂરી કરી લ્યો. લાડુબાએ ધીરજ ધરતા કહ્યું, થાય છે એ તો. આવા ટાણે આ જીવ અભાગ્યો તે આ લોકનું સુખ શું પામે? કઈ મોટી બા પાંચુબાઈને ઓરડે આવીને બોલ્યા, પાંચુબાઈ, જય સ્વામિનારાયણ. અરે બા, આપ અટાણમાં નવરા થઈ ગયા? બોલો, શું કામે આવું થયું? પાંચુબાઈએ બે હાથ જોડીને વિનયથી કહ્યું, કામ તો બાઈ કશું નથી, પણ અટાણમાં ઓલી લાડકી બાઈ વહરા વેણ બોલી તે જીવમાં ઉત્પાત જાગ્યો. એવી શી વાત કરી હતી? વાતની ચોખવટ તો કરો ને. પાંચુબાઈએ મોટીબાને કીધું. ઈ કહે છે કે મહારાજ હવે પૃથ્વી ઉપર નહીં રહે. અરર મુઈ, એવું એને કોને કહ્યું? પાંચુબાએ બોલતા બોલતા મણ એક નિશાસો નાખ્યો. એ બોલી કે પાંચુબાને ત્યાં મહારાજે આવી વાત કરી. મુઈ છે ને મીઠા વિનાની, આ તો વાતનું વતેસર કર્યું. હા, તેઓ ઉદાસ થઈ મને કહેતા હતા કે તમારા પડોશમાં અમે રહેવા આવીએ છીએ, એવું ભગવાન બોલ્યા હતા. એવું નહોતો બોલ્યા કે અમે હવે ધામમાં જવાના છીએ. એટલા વેણ તે બોલ્યા હતા. હું એનું મરમ ન સમજી કે તેમ વાતની કાંઈ ચોખવટ પણ ન કરી અને કાંઈ પૂછ્યું પણ નહીં. એટલે એનો શું સંકલ્પ હશે તે થોડો સમજાય. અત્યારમાં હું એમના દર્શન પામીને ધન્ય બહેનાનું માનીને હરખાતી હતી. આ એની અવળ વાણી કાંઈ સમજાણી નહીં. અને બા, આપણે કંઈ એમનો શું સંકલ્પ હોય તે કેમ જાણીએ? એમ બંને ભક્તો મહારાજના શબ્દ બાણથી વિંધાઈને અંતરથી તરફડી રહ્યા. મનમાં એનો ઉત્તર ન મળતા મૂંઝવણ અનુભવતા રહ્યા. કહેવાનો આશય કે લાડકીબાઈ આવા ભગવાનના ભક્ત હતા કે ભગવાનના મર્મ
ભગવાનના અંતરની વાત એ જાણી ગયા હતા. તો એ લાડકીબાઈ હતા મેઘપુર ગામના, ભાટ જ્ઞાતિના હતા. વાલા ભક્તજનો, હવે આવે છે સોજા ગામના લક્ષ્મીબાઈ. સોજા ગામ ક્યાં આવ્યું? હે, તમારી બાજુ આવ્યું? અચ્છા. વણ સગે વણ સાગવે વણ નોતરીએ ને વણ માવતરે જીવીએ તું વીણ મળીએ મેં. દરેક દેહધારી કાળા માથાનો માનવી જરાક વિપત પડે અને ભગવાનને આરત કરવા માંડે, પણ એમ ન વિચારે કે આ તો કર્મના ફળ છે. માણસને થોડુંક દુઃખ આવે ને, ભગવાનને ગાયડું દેવા માંડે કે મેં શું પાપ કર્યા છે, અમે મંદિર જઈએ છીએ, આટલું કરીએ તો કેમ દુઃખ. પણ પૂર્વ જન્મમાં એવા કર્મ કરીને આવ્યા હોય, કર્મ ભોગવવાના હવે દિવસો આવ્યા હોય. 3 પ્રકારના કર્મ છે ને, ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. ક્રિયમાણ એટલે આપણે સવારથી જાગીએ અને સાંજ સુધી જે કર્મ કરીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય. પછી અમુક કર્મો છે ને એ સંચિત એટલે જમા થાય, એ ભેગો જથ્થો થાય, અને એ ભેગા થયેલા કર્મમાંથી જે ફળ ભોગવા માટે, એ ફળ દેવા માટે તૈયાર થયા હોય એને કહેવામાં આવે છે પ્રારબ્ધ. ઘણીવાર જીવતા જ ભોગવવાના દિવસો આપી દે, કાં પછી બીજા જન્મમાં તમે કરેલું જે ફળ સ્ટોક પડ્યો છે ને એ ફળ તમારે ભોગવવું પડે. દાખલા તરીકે તમે કોઠીની અંદર બાજરો નાખ્યો હોય, બાજરો ભર્યો હોય, પછી અડધી કોઠી થાય અને પછી તમે ઉપરથી ઘઉં નાખો, તો પછી નીચે સાણું ખોલશો ત્યારે શું નીકળશે? બાજરો જ નીકળશે. આપણને એમ થાય છે કે કોઠીમાં ઉપરથી ઘઉં નાખ્યા અને બાજરો કેમ નીકળે છે, પણ જ્યાં સુધી એ બાજરો ખાલી ન થાય ત્યાં સુધી ઘઉં આવે નહીં. દશરથ રાજા હતા, તો એના યુવાનીમાં જે કર્મ થઈ ગયેલું, ઓલું બાણ માર્યું શ્રવણ મરી ગયો, તો એ કર્મ જમા થયું. તો પછી જ્યારે એની અંત અવસ્થા આવી ને ત્યારે એ સામે કર્મ દેખાણું, ભોગવવાના દિવસો આવ્યા. જે શ્રાપ આપ્યો હતો ને એ જ પ્રમાણે ઘટના ઘટીને. દાખલા તરીકે છોકરો વિદ્યાર્થી હોય, એ પેપર આપી દે પરીક્ષા, પછી એનું ફળ તરત ન મળે. એનું રિઝલ્ટ ક્યારે આવે? મહિને, 2 મહિને, 3 મહિને આવે છે ને. તો એ રીતે કર્મનું પણ એ રીતનું હોય છે કે આપણે જે પૂર્વ કર્મ કરેલા છે એને અનુસાર અત્યારે આ સુખ દુઃખ અને શરીરનું એ પ્રમાણે આપણા શરીરની અંદર રોગ આવતા હોય છે. એ પૂર્વ કર્મના કરેલા કર્મો એ ભોગવવા માટે જ આ મનુષ્યનો જન્મ મળ્યો હોય છે. અત્યારે જો સારા કર્મ કરશો તો પછી સામે તમને સુખ મળશે. જો આગળ તમે એવા કર્મ કરેલા છે તો અત્યારે તમને દુઃખ જ મળવાનું છે. ઘણા લોકો 2 નંબરના ધંધા કરતા હોય, છતાંય પણ એની પાસે બંગલા હોય, કાર હોય. આપણને એમ થાય કે આ કોઈ મંદિર ન જાતો, કોઈ ધર્મમાં પાંચ્યું આપતો નથી, તો એ આટલો બધો સુખી કેમ? તો એનું કારણ પૂર્વ જન્મમાં એટલા બધા સુકૃત કરીને આવેલા છે. પુણ્યનો સ્ટોક એટલો બધો એની પાસે છે કે જ્યાં સુધી સ્ટોક ખાલી ન થાય ત્યાં સુધી એ સુખી જ રહેવાનો હશે. પણ અત્યારે એવા કર્મો કરે છે તો પછી જ્યારે જન્મ આવશે તો અહીંયા તેને દુઃખ જ ભોગવવાના દિવસો આવે છે. 184 યોનિમાં જીવને જે વિપત પડે છે તે સુખ દુઃખ તો એના કર્મ અનુસાર ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે છે, સૌને ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. એટલા માટે કર્મ કરતા 100 વાર વિચાર કરવાનો. ભલે અત્યારે હસતા હસતા કરતા હોય, પણ જ્યારે ભોગવવાના દિવસો આવશે ત્યારે રોતા પણ નહીં આવડે. ગુજરાતની ધરતી માથે દુષ્કાળનો કાળો
વેશ પથરાયો. ધરતી માથેના જીવોને કાળો કકડાટ કરાવતો નાગડા બાવાની જમાત જેવો દુષ્કાળ ઉતરતા જ સૃષ્ટિએ કાળો કકડાટ મંડાયો. આવા સમયે શ્રીજી મહારાજે ગઢડામાં ભીડો ઓછો કરવા ગામે ગામ સંતો ભક્તોને વિચરણ કરવા મોકલા. દુષ્કાળ પડેલો ભયંકર. મયારામ ભટ્ટ ફરતા ફરતા સોજા ગામમાં આવ્યા. ગુજરાતમાં આવ્યું ને સોજા ગામ. એક સત્સંગી બ્રાહ્મણબાઈ, એનું નામ હતું લક્ષ્મીબાઈ. તો એના ઘરે ઉતર્યા. બાઈએ દુભાયેલા હૈયે અતિથિનો સત્કાર કરતા પૂછ્યું, ભટજી કાંઈ જમશો કે? ભટજીએ એની હાલત જોઈ. લો, હાવ ગરીબી હતી છતાંય પણ ભટજી આવ્યા તો એનો અતિથિ સત્કાર કર્યો. બીજી તારા આંગણીયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. કાગઈ અને પાણી પાઈજે, સાથે બેસી જમજે રે. અતિથિનું સત્કાર ગ્રસ્તોએ કરવો જોઈએ. સગા જમાડે સાટે પાટે, નાયત જમાડે નાક માટે, જમાઈ જમાડે દીકરી માટે, સાધુ જમાડે ત્યાં છાતી ફાટે. સગા જમાડે હાટે પાટે. સગામાં કેવું હોય ખબર? એના ઘરે ગયા ની લાડવા ખવડાવે, તે આપણે ત્યાં આવે ને એટલે આપણે લાડવા ખવડાવે, એવું હોય ને. બહેનો હોય ને હોશિયાર હોય ને ખબર પડી જાય કે આ ખીચડી કઢીનો જ મહેમાન છે કે લાડવાનો. અમુક મહેમાન પણ કટગુંદીના ઠળિયા જેવા હોય, જવાનું નામ જ ન લે. એ ઘરે તો મહેમાન આવ્યો જવાનું નામ લે. 15 દી થયા. પછી તો એને તો બસ ને જે આવતી છે ને ટાઈમ ટેબલ મૂક્યો કે હા તમારા ગામમાં બસની વ્યવસ્થા સારી, ટાઈમે ટાઈમે બસ આવે. તો જવાનું નામ ન લીધું. પછી ટ્રેન આવતી હશે ને એનો ટાઈમ ટેબલ, હા તમારા ગામમાં ટ્રેનની સારી વ્યવસ્થા હો, હા ટાઈમે ટાઈમે ટ્રેન આવે. તો એ જવાનું નામ ન લીધું. બોલો. પછી એને મકાનનો દસ્તાવેજ હતો એ મૂક્યો, જોવો જોઈએ તમારા નામનો છે કે અમારા નામનો. તમારા નામનો હોય તમે રોકાવો, અમે જતા રહીએ. કેવો હોય છે મહેમાન, તમે વિચાર કરો. પછી એને વિચાર કર્યો હવે જવું જોઈશે. ઘર ધણી એનો આખો લબાચો હોય છે ને, થેલા ઉપાડ્યા અને રેલવે સ્ટેશન મૂકવા માટે ગયા. ભગવાનને કરુણ ટ્રેન આવીને ઊભી રહી. એટલે ઘર ધણી સામાન ઓલા ટ્રેન ડબ્બા મૂકવા માટે ઉપર ચડ્યો. ભગવાનને કરુણ ઉપર ચડ્યો અને ટ્રેન મારી ઉપડી ગઈ. ઘર ધણી નીચે રહી ગયો. અને ઘરધણી નહીં, ઓલા મહેમાન હતા નીચે રહી ગયા અને ઘરધણી હતો એ જતો રહ્યો. તો મહેમાન મારા એટલા બધા દાંત કાઢે, એટલા દાંત કાઢે. સામે ઓલા પાનના ગલ્લાવાળો હતો એને કીધું કે ભાઈ તમે તો ટ્રેન ચૂકી ગયા, તમારે તો રડવું જોઈએ, એને બધા આટલા બધા દાંત કેમ કાઢો? તો કે જવાનું હતું અમારે ને જતો રહ્યો ઘરધણી. તો કે કેટલા દિવસ ત્યાં તમે આવ્યા હતા? તો કે 15 દિવસ થયા. તો કે ઘરધણી જતો જ રહે કે લો. હા કોઈને ત્યાં મહેમાન થાવ ને તો બહુ તો 3 દિવસ, પછી વધારે રોકાવાય નહીં, પછી અડખામણા થઈ જાવ. શું કીધું? પછી એમ કે આ વાસણ પીડ્યા છે ને ઉટકી નાખજો એમ. પછી તમારું માન ન રહે. હા, મહેમાન કોને કહેવાય? કે મેં જેટલું માન મેળવે ને એનું નામ મહેમાન કહેવાય. તે ઓલા ખબર છે એક ભાઈને ત્યાં મહેમાનો આવ્યા. તે મારો ઘર ધણી એવો કંજૂસ લોભીનો કાકો, એને 2 માણસે વિચાર કર્યો કે આપણે છે ને આ મહેમાન આવ્યા છે ને ખાવા નથી દેવું. એટલે એની પત્નીને કીધું કે જો હું છે ને માંદો પડી ગયો એવું હું નાટક કરીશ. એટલે ઓલા અંતે કંટાળીને જતા રહી છે. તે ઓલા મહેમાનો ઘરમાં આવ્યા ને ત્યાં તો 4-5 ગોદડા ઓઢીને સૂઈ ગયેલો. તે ઓલા આવ્યા એ તો મહેમાને પણ એવા હતા, ખાટલા હેઠે ઢાળીને બેઠા. તે પછી એની પત્ની હતી ને તે
ઓલા પગના તળિયે ઓલું પાલિશ કરી દે. શું કરે એ? ઓલો ઓલો વાઇટકો ઓલો આવે શીનો આવે આ એ આમ ઘસતી હતી, તે તેલથી વાઇટકો ઘસતી હતી તળિયા. તે પછી એમાં ભગવાનને કરું રસોડામાં કંઈક ગમે તે મૂકેલું હશે ચડવા માટે, તે એ રસોડામાં કામ કરવા માટે ગઈ ને, તે હવે ઓલા મહેમાન પણ એટલા બધા હોશિયાર, તે ઈ આવીને પગના તળિયામાં ઘસવા માંડ્યા. ઓલો હૂતો તો ગોદડા નાખીને, તે એને ખબર નહીં કે મારી પત્ની તો રસોડામાં જતી રહી છે ને ઓલા મહેમાન આવીને ઘસવા માંડ્યા. તે ધીમે એકલીને બોલ્યો એ કે લેપ ગઈ લેપ. તો ઓલો મહેમાન કે લેપ ગઈ ને તળિયે ચોંટી, જ્યાં સુધી ખવડાવશો નહીં ત્યાં સુધી જવાના નથી કે નકરામાં હાથે કરીને ખાઈ ન ખવડાવવું હોય તો. અંતે ખવડાવવું પડ્યું અને બિચારા લાજ ગઈ ગઈ. ત્યાં ભટ્ટજી આવ્યા, તે આને આદર સત્કાર કર્યો અને કીધું કે કાંઈ જમશો કે? ભટ્ટજી એની હાલત જોઈ એકના એક દીકરાના આધારે ગામમાંથી લોટ માગી જીવન જે ચલાવતી બાઈના ધણી થોડા સમય પહેલા તો ધામમાં ગયા હતા. એક જ છોકરો હતો, ગરીબી હતી, બ્રાહ્મણ હતા એટલે શું કરે ગામમાં ભિક્ષા માગવા માટે જાય, તે લોટ આવે એનાથી રોટલા કરી અને છોકરાને ખવડાવતી હતી. આવી ગરીબી. એમાં મયારામ ભટ્ટ આવ્યા. 15 વીઘા જમીન ગામના શ્રદ્ધાળુ જજમાન ખેડીને વરસદી વડોટા એટલા દાણા ભેગા કરી આપે, તેમજ ઘટતી ચીજ વસ્તુ પૂરી પાડે. બાઈએ ભટ્ટજીને અંતર ઠાલવી એની જીવન કહાની બરાબરની સંભળાવી. સાંભળતા જ ભટ્ટજીનું હૈયું ભીનું ભીનું થઈ ગયું અને ઊંડાણથી નિશાસો નીકળી ગયો અને હળવેકથી બોલ્યા, ના બેન, રોંઢા ટાણે ગામના તલાવે પીગો, નાહીને ટીમણ કર્યું, સંધ્યા ઉતરી, ગામમાં આવ્યું છે એટલે ભૂખ નથી લાગી. આવી બધી વાત કરી ને કે અમારી આવી સ્થિતિ છે એટલે તરત જ ભટ્ટજી સમજી ગયા. તો ભટ્ટજીએ શું કીધું ખબર છે કે ના ના ના, હું હમણાં તલાવે સ્નાન કરી, મારી પાસે ટીમણ હતું, ટીમણ કરીને આવ્યો છું, હવે જીમવાની કોઈ ચિંતા નથી. એમ આને સમજવું કહેવાય. બાઈએ કણસતા એ કહ્યું, ભટ્ટજી તમે મહારાજને આટલું કહેજો કે આ તો સૂકા ભેડું લીલું બળે છે. પાપીઓના પાપથી પુણ્યશાળી દુઃખી થાય છે. આવા કાળ તમારા ભક્તોને બહુ વહુમાં પડે છે. તો વહેલાસર ધામમાં તેડી જજો. ઘરમાં દાણા ખૂટવા આવ્યા છે તો પછી શું ખાઈને જીવશું? વળી આ કાળે જડબું પોળું કર્યું છે, એમાં દાતાર દયાવાન સુખિયા પણ હોમાય છે, તો દુખિયારાની મદદે કોણ આવે? આ લક્ષ્મીબાઈએ ભટ્ટજીને વાત કરી કે ભગવાનને તમે કહીજો કે હું વહેલાસર અમને ધામમાં તેડી જાય છે. મયારામ ભટ્ટનું હૈયું પણ બાઈની વાત સાંભળીને ગદગદ થઈ ભીનું ભીનું થઈ ગયું. એ રાત્રિ તો જેમ તેમ પડખા ફેરવીને વિતાવ્યો. મયારામ ભટ્ટને ઊંઘ ન આવી. આવી ગરીબાઈ, આહા! એની વેદના સાંભળીને ભટ્ટજીને એટલું બધું લાગી આવ્યું કે હવે જલ્દી જલ્દી ગઢપુર જઈને ભગવાનને વાત કહેવી પડશે. સવાર પડતા જ ખડીઓ ખંભે નાખી ગઢડા તરફ પગલાં માંડ્યા. મહારાજની પાસે આવતા જ ચરણે ઢળી પડ્યા. આંખેથી બોર બોર જેવડા આંસુ સારવા લાગ્યા. મહારાજે પૂછ્યું, શું થયું ભટ્ટજી? આમ ઢીલા પડ્યા છો? અરે મહારાજ, સોજા ગામ સુધી ભ્રમણ કર્યું, ત્યાં એક બ્રાહ્મણ બાઈની હાલત જોઈને અને અંતરની વેદના ઠાલવીને કહ્યું કે મહારાજને કહેજો કે વહેલાસર અમને તેડવા આવે. આપ દયા કરો, તમારા ભક્તોના દુઃખ ટાળો. મહારાજે કહ્યું, ભટ્ટ તમે ત્યાં પાછા જાઓ. એ બાઈના ઘેર ઉત્તરાદી દિશે એક કોઠી છે, તેમાં મગ ભર્યા છે. તેના સાણેથી મગ જોઈએ એટલા કાઢીને વ્યવહાર રાખજો. કોઠીનું ઢાંકડું છાંદેલ છે, એમનું એમ રાખે. એ મગ વેચી બાજરો, ઘઉં, ચોખા, ચીજ વસ્તુ લઈ વરસ વિતાવે ને ભગવાનનું ભજન કરે. મયારામ ભટ્ટ તો આવ્યા. એવા જ ખંભે ખલકો નાખી
પાછા ચાલતા થયા. 3 દિવસમાં તો પાછા સોજા ગામ પહોંચી ગયા. ગરડાથી સોજા દૂર હશે. લક્ષ્મીબાઈને કહ્યું, લક્ષ્મીબાઈ, તમારા ઘરમાં એક જૂની કોઠી મગની ભરી પડી છે. તેનું ઢાંકણું ખોલ્યા વિના સાણેથી મગ કાઢી વેચીને જે જરૂર પડે એ વસ્તુ લઈ વરસ વિતાવજો એમ ભગવાને કીધું. અને કોઠીના મગ ખૂટે ને ત્યારે તેડવા પધારશે. અરે ભટ્ટજી, શું મારા ઘરની મને ખબર ન હોય? એ કોઠી તો ગોર ધામમાં ગયા પહેલા તો ખાલી પડી છે. છતાંય લક્ષ્મીબાઈ, એને આપણે જોઈએ તો ખરા. મયારામ ભટ્ટે કીધું, જોવામાં શું જાય છે? મહારાજ કહે છે કાંઈ ખોટું તો ન જ કહેતા હોય ને. ભટ્ટજીએ કીધું, તો હા ભલે ભટ્ટજી, ચાલો. એમ કહીને બંને ઘરમાં ગયા અને કોઠીનું સાણું ખોલ્યું ને તો મગની ધારોડી થઈ. એ જોઈ બાઈના અંતરમાં ટાઢક વેડી. મયારામ ભટ્ટને પણ આ પરચો જોઈને મહારાજમાં અતિ હેતની ગાંઠ બંધાણી. તે ત્યાંથી ફરી ગામડા ફરવા નીકળી પડ્યા. વાસ્તવિકમાં કોઠી ખાલી જ હતી, પણ સ્વામિનારાયણ ભગવાને દુષ્કાળ ઉલ્લંઘવા માટે દુઃખના સમયે ભગવાને આખી કોઠી મગની ભરી દીધી અને કીધું હતું કે ઉપરથી ઢાંકણું ખોલવાનું નહીં. તમારે મગ વેચીને જે વસ્તુ જોતી હોય એમાંથી લઈ લેવાનું. અને આ રીતે ભગવાને દુષ્કાળના સમયે લક્ષ્મીબાઈની રક્ષા કરી. એ પછી તો બાઈ રોજ મગ કાઢે વેચે, એમાંથી ઘરમાં જોઈતી વસ્તુ લાવે, સાધુ સંત અભ્યાગતને જમાડે, લુગડા પણ લીએ. એમ કરતા વરસ આખું વિતાયું તોય 20 મણની કોઠીમાંથી મગ ખૂટ્યા જ નહીં. તેમાંથી બાઈએ 30,000 રૂપિયાની તો મૂડી ભેગી કરી. એ જમાનામાં 30,000 રૂપિયા, બોલો, એટલા બધા મગ નીકળ્યા જ કર્યા. આમ લક્ષ્મીબાઈ બ્રાહ્મણીનો મહારાજે નિભાવ કર્યો અને ફરી પાછા મયારામ ભટ્ટ ગરડા મહારાજની પાસે આવ્યા. પગે લાગ્યા અને બોલ્યા, તમે મહારાજ ખરેખરા ભગવાન છો. આ રીતે મહારાજે દુષ્કાળના સમયમાં ઘણા બધા ભક્તજનોની રક્ષા કરેલી. તો આ રીતે સોજા ગામની અંદર લક્ષ્મીબાઈની પણ સ્વામિનારાયણ ભગવાને કોઠી આંખની મગની ભરી દીધેલી અને એમાંથી તો વેચીને જે કાંઈ જોતું હતું એ બધી વસ્તુ લેતા હતા. આ રીતે વાલા ભક્તજનો લક્ષ્મીબાઈ એની ભગવાને રક્ષા કરી. તો આ રીતે વાલા ભક્તજનો અત્યારે રાત્રિના સમયે સુંદર બહેનોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સવારે શ્રીજી સમકાલીન જે ભગવાનના ભક્તો એમના દરરોજ આપણે 7:30 થી 8 વાગ્યા સુધી સવારે દરરોજ કથા થાય છે. અત્યારે સાંજે પણ ડેલી 6 વાગે ભગવાનની આરતી થાય છે. સ્તુતિ પ્રાર્થના પતે એટલે 6:15 થી 7:15 વાગ્યા સુધી ડેલી ચેરી હિલ સ્વામિનારાયણ મંદિરમાં કથા થાય છે. વાલા ભક્તજનો ઘણા બધા પ્રાંતોમાં આ લાઈવ કથા ભાઈઓ અને બહેનો સાંભળી રહ્યા છે. તો અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની હરિકૃષ્ણ મહારાજની નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની રેવતી બળદેવજી મહારાજની વિઘ્ન વિનાયક દેવની કષ્ટભંજન હનુમાન બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.